Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we saw only two small questions, short questions. That is the types of graphs, right? There is mainly three types of graphs: time series, graphs for a continuous frequency distribution, and logarithmic graph. Graph for the continuous frequency distribution: histogram, frequency polygon, frequency curve, and cumulative frequency polygon, right? After that we saw the meaning of time series graph. As I told you, in our syllabus there is only discussion about and only a short discussion about the time series graph. That is, the meaning is there is a short run and long run regular or irregular changes occur in the economics, like we saw the trade cycle. So after the research, as we saw something by the picture, that is known as the time series graph, right? આપણે પિક્ચર પછી જે વસ્તુ બતાવીએ છીએ ઓબ્ઝર્વેશન પછી, તો તે કોના થ્રુએ બતાવીએ છીએ? આપણે ટાઈમ સિરીઝ ગ્રાફના થ્રુએ બતાવીએ છીએ. અને ટાઈમ સિરીઝ ગ્રાફ કેવા છે? લાઈક આઈ ટોલ્ડ યુ દેટ ટ્રેડ સાયકલમાં એઝ વી ડિસ્કસ અબાઉટ ઇન્ફ્લેશન, રિસેશન, ડિપ્રેશન એન્ડ રિકવરી. આપણને તમને બધાને જ ખબર છે એ ગ્રાફ આપણે કેવો ડ્રો કર્યો હતો તે, રાઈટ? સો from here we completed the two topics, that is the diagram and graph, right? Diagram અને graph વિશેનું આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું હતું. હવે નેક્સ્ટ ટોપિક ઓફ અવર ફર્સ્ટ ચેપ્ટર ઇઝ uses of technology in the study of economics. Okay, uses of technology in the study of economics. ઇકોનોમિક્સમાં કેવી રીતે ટેકનોલોજીનો યુઝ કરી શકીએ છીએ તેના વિશે ડિસ્કશન છે. એઝ we know that in the today's world technology is the most important things, right? As we study here through the online, that is through the internet, through the internet help, and through the help of the cell phone or laptop or computer etc. So these all are the technology, right? એઝ યુ નો દેટ કે આપણે ઓનલાઈન વિડીયોઝ જોતા છે યુટ્યુબની મદદથી. આપણને એની અંદરમાં ઇન્ટરનેટ કનેક્શન જોઈશે. તમે કોઈમાં પણ જેમાં કનેક્શન હશે, લાઈક મોબાઈલ, તમારો સેલફોન છે, તમારું પીસી છે, તમારું લેપટોપ છે, કે જે પણ તમારી પાસે વસ્તુ હશે, તો તેની અંદરમાં તમે આ વસ્તુ તમે આ સ્ટડી કરતા છો ઓનલાઈન. સો ધીસ ઇઝ ધી ટેકનોલોજી. તો ઇન ધ સ્ટાર્ટિંગ આઈ ટોલ્ડ યુ ધેટ કે તમે અત્યારે ટેકનોલોજીનો યુઝ કેટલો ઇમ્પોર્ટન્ટ છે તે તમે ઇઝીલી, બિકોઝ તમે પ્રેક્ટિકલી અન્ડરસ્ટુડ કર્યું છે, રાઈટ? 11th પણ તમે ઓનલાઈન સ્ટડી કર્યું હતું, અત્યારે પણ કરીએ છીએ. સો તમને પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ છે કે ટેકનોલોજી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ડ્યુ ટુ ધ હેલ્પ ઓફ ધ ટેકનોલોજી અત્યારની જે આપણી જે લાઈફ છે તે કેટલી ઇઝી થઈ ગઈ છે, રાઈટ? વી ઓલ નો ધેટ. સો લેટ અસ ડિસ્કસ. We are living in the age of digital technology and we use this technology in our daily lives. We use digital technology to stay connected with friends and relatives as WhatsApp, Facebook, Instagram, Snaps, etc. To watch movies, to listen to music, to navigate our way while driving on on-road roads, right? જીપીએસની મદદથી આપણે લોકેશન્સ, હવે તમે એટલે કે જે ગૂગલ મેપ્સ છે જીપીએસની થ્રુએ આપણે ઇઝીલી કોઈ પણ લોકેશન પર જવું હોય તે જઈ શકીએ છીએ, રાઈટ? કોઈને હવે આપણે રસ્તો પૂછવાની જરૂર નથી રહેતી. આપણે લોકેશન અંદર મૂકીએ તો આપણને એ લોકેશન સુધી પહોંચાડે છે. એ વાત અલગ છે કે કોઈ વખત આપણને કન્ફ્યુઝ કરીને કોઈ બીજા રસ્તે મોકલી દે, બટ તો બી આપણે એનો ઇઝીલી યુઝ કરી શકીએ છીએ. ટુ ઓર્ડર પરચેસ ગુડ્સ, રાઈટ? આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ્સ એક્સેટ્રા પર આપણે ઓનલાઈન પરચેસિંગ કરીએ છીએ. ટુ પે અવર બિલ્સ, ફોનપે, પેટીએમ, ગૂગલ પે એક્સેટ્રા. ટુ બાય ટિકિટ્સ એન્ડ ફોર મેની મોર પર્પઝીસ. આપણે બસની ટિકિટ બુક કરાવવી હોય, મૂવીની ટિકિટ્સ બુક કરાવવી હોય, ટ્રેનની ટિકિટ બુક કરાવવી હોય, એરોપ્લેનની ટિકિટ બુક કરાવવી હોય, કોઈ પણ ટિકિટ આપણે ઓનલાઈન બુક કરાવી શકીએ છીએ, રાઈટ? અને બીજા બહુ બધા પર્પઝ માટે, રાઈટ? લાઈક તમે કઈ વસ્તુ રિસર્ચ કરવી હોય કે કંઈ બીજી વસ્તુ કંઈ પણ આપણે જાણવી હોય ઘર બેઠા, તો આપણે ઇઝીલી એ વસ્તુને નોંધ કરી શકીએ છીએ. This technology is also used for the education. Economics is an art and science, as we discussed in the 11th standard, which involves every day as a behavior of human beings, society and state changes with times.
Hence, people in ordinary business of life as well as experts have to update themselves by the day, and technology helps to cope up. રાઈટ, એટલે આપણે ઇકોનોમિક્સનું નોલેજ મેળવવા માટે બી આપણે અપડેટેડ રહેવું જરૂરી છે ટેકનોલોજી સાથે, લેટેસ્ટ ટેકનોલોજી સાથે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિજિટલ ટૂલ્સ ફ્રિકવન્ટલી યુઝડ ઇન ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ આર એક્સપ્લેન બિલો. રાઈટ, તમને મેઇનલી 3 ટાઈપ્સ આપેલું છે: કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી એન્ડ ડેટા સીડી વિશે. રાઈટ, 3 ટાઈપ્સ તમને આપી છે. ટુડે વી આર ડિસ્કસ અબાઉટ ધી કોમ્પ્યુટર ટેકનોલોજી. સો લેટ અસ ડિસ્કસ. Write a short note on computer technology in the study of economics, or how the computer technology is helpful in the study of economics. કઈ બી રીતે તમને કોમ્પ્યુટર ટેકનોલોજી વિશે ક્વેશ્ચન પૂછાય તો તમારે આન્સર લખવાનો રહેશે. 3 માર્ક્સની અંદરમાં પૂછી શકે છે. રાઈટ, સો કોમ્પ્યુટર ટેકનોલોજી, તમે બધા કોમ્પ્યુટરથી અવેર જ છો, કદાચ ઘણું એવું સારું નોલેજ તમને કોમ્પ્યુટરનું હશે. We all are aware of the word computer in today's life. Computer are used everywhere, like સ્કૂલમાં આપણે કોમ્પ્યુટર યુઝ કરીએ, બેંકમાં, રાઈટ, સ્કૂલમાં પણ યુઝ થાય છે, બેંકમાં, ઓફિસમાં, શોપિંગ સેન્ટરમાં, એવરીવેર વી સો દેટ કે કોમ્પ્યુટરનો યુઝ થાય છે. ઇવન ટુડે સ્માર્ટફોન પરફોર્મ્સ સેવરલ ફંક્શન્સ લાઇક ધી કોમ્પ્યુટર. હવે તો આપણે જે ફોન યુઝ કરતા છે તેમાં બી અમુક એઝ આઈ થિંક સો તમને ખબર હશે કે પહેલાં આપણા ફોન જે છે તેમાં પીડીએફ ફાઇલ છે કે આપણે વર્ડ ફાઇલ છે એવું બધું ઓપરેટ નહીં થતું હતું. રાઈટ, એ બધા માટે આપણને પીપીટી છે ને બધા માટે આપણને કોમ્પ્યુટર જ જોઈતું હતું. બટ હવે એ બધા પરફોર્મન્સ બી આપણે આપણા ફોનની અંદરમાં કરી શકીએ છીએ. આપણે કોઈ ફાઇલ બનાવવી હોય કે કંઈ પણ કરવું હોય તો આપણે આપણા ફોનની મદદથી ઇઝીલી ઓપરેટ કરી શકીએ છીએ. વી કેન યુઝ વેરિયસ પ્રોગ્રામ્સ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી ઇન અવર સ્ટડી. લાઇક નંબર 1, પ્રેઝન્ટેશન. રાઈટ, ફર્સ્ટ પોઈન્ટ કયો છે? પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન આપણે જે પીપીટી બનાવીએ છીએ, રાઈટ, પાવર પોઈન્ટ તમે યુઝ કર્યો જ હશે. પાવર પોઈન્ટનો તમને આગળ કોમ્પ્યુટરમાં, રાઈટ, 7th સ્ટાન્ડર્ડમાં કે એના કરતાં આગળ બી તમને પાવર પોઈન્ટ આવી જ ગયું હશે. સો તમને ખબર જ છે કે વેરિયસ સ્લાઇડ્સ આપણે બનાવીએ છીએ. કોઈ એક ટોપિક હોય તેને આપણે ડિવાઈડ કરીને અલગ અલગ સ્લાઇડ્સની અંદરમાં આપણે એક્સપ્લેન કરીએ છીએ. ઇટ ઇઝ નોન એઝ ધ પ્રેઝન્ટેશન. તો એવી જ રીતે ઇકોનોમિક્સની કોઈ થિયરી હોય, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ આપણે લો ઓફ ડિમાન્ડ લઈ લઈએ. તો લો ઓફ ડિમાન્ડ આપણે એક્સપ્લેન જો કરવું હોય તો આપણે ઇઝીલી આપણે પીપીટીના થ્રુ એ કરી શકીએ. કેવી રીતે? કે ફર્સ્ટલી આપણે જે લો ઓફ ડિમાન્ડ નું જે મિનિંગ છે, રાઈટ, જે માર્શલે આપેલો છે તે ફર્સ્ટ સ્લાઇડમાં આપણે એ લઈ શકીએ. આફ્ટર ધેટ સેકન્ડ સ્લાઇડની અંદરમાં એના જે અઝમ્પશન્સ છે વેરિયસ તે લઈ શકીએ. આફ્ટર ધેટ શિડ્યુલ એન્ડ ડેટા ટેબલ ડ્રો કરી શકીએ. આફ્ટર ધેટ આપણે ગ્રાફ બતાવી શકીએ. આફ્ટર ધેટ એનું એક્સપ્લેનેશન બતાવી શકીએ. આફ્ટર ધેટ આપણે એના પછીની સ્લાઇડમાં ધ રીઝન ફોર ધ ઇનડાયરેક્ટ રિલેશન ઓર ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન ધ લો ઓફ ડિમાન્ડ બતાવી શકીએ. રાઈટ, અલગ જે 2 રીઝન્સ હતા, લાઈક ઇન્કમ ઇફેક્ટ એન્ડ સબસ્ટિટ્યુટ ઇફેક્ટ, તો તે અલગ અલગ સ્લાઇડમાં આપણે બતાવી શકીએ. રાઈટ, અને આફ્ટર ધેટ એક્સેપ્શન્સ ટુ ધી લો ઓફ ડિમાન્ડ આપણે અલગ સ્લાઇડમાં બતાવી શકીએ. તો આવી રીતે પ્રેઝન્ટેશનના થ્રુએ આપણે ઇઝીલી કંઈ વસ્તુ અન્ડરસ્ટુડ કરવી હોય તો કરી શકીએ છીએ. Such difficult economics information, data, theories can be made easy by expressing them in a PowerPoint presentation. રાઈટ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી આપણે કોઈ પણ અમુક ડેટા જે છે તે ઇઝી વેમાં એક્સપ્લેન કરી શકીએ છીએ. બિકોઝ તમને ખબર કે પીપીટીમાં આપણે વેરિયસ એનિમેશન એનો યુઝ જો કરીએ તો તમને પણ જોવામાં સારું પડે. તો તમે એક્ઝામ્પલમાં લો ઓફ ડિમાન્ડનું કે એનું કંઈ પણ લો ઓફ ડિમાન્ડ તમે લખી શકો છો કે આવી રીતે આપણે ફર્સ્ટ સ્લાઇડની અંદર, સેકન્ડ સ્લાઇડની અંદર, થર્ડ સ્લાઇડની અંદર આવી રીતે આપણે બતાવી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ એક્સેલ વર્કશીટ. એક્સેલનો બી તમે યુઝ કરી જ ગયા છો, રાઈટ. ડેલી તમારું જે રિઝલ્ટ બનાવવાનું હોય કે એવી રીતે કંઈ પણ ટોટલ કરવાનું હોય, રેન્ક આપવાનું હોય, કંઈ પણ એવું કરવાનું હોય તો તેના માટે એક્સેલ વર્કશીટનો યુઝ થાય છે. લેટ અસ ડિસ્કસ. ઇકોનોમિક્સ ડીલ્સ વિથ લોટ્સ ઓફ ડેટા. બહુ બધા ડેટાઝ આપણને ઇકોનોમિક્સની અંદરમાં, આપણે જે તમને વાત કરી રિઝલ્ટ્સ માટે ને એ બધા માટે તે નોર્મલ વાત કરી, આપણે આમાં ઇકોનોમિક્સનું જોવાનું છે. Economics deals with lots of data. There are thousands of observations found by researchers. If we do a survey on number of items produced by a small scale industries, we may get thousands of observations. Right? આપણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં કેટલું પ્રોડક્શન્સ થયું છે, બરાબર, અલગ અલગ, તો આપણને બહુ બધી ઇન્ફોર્મેશન મળે. હવે એનું સમ ટોટલ કરવું હોય કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં કેટલું ટોટલ પ્રોડક્શન થયું હોય તો તે મે બી થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. પર્સન્ટેજ કરવું હોય તો ડિફિકલ્ટ થઈ જાય. બટ એક્સેલ વર્કશીટની અંદરમાં જો આપણે પ્રોપર ફોર્મ્યુલા સમનું ખબર હોય,
એટલે કે ટોટલનું ખબર હોય કે પર્સન્ટેજનું ખબર હોય તો આપણે ઇઝીલી વિધિન અ સેકન્ડ આપણને એ ઇન્ફોર્મેશન અંદર એન્ટર કરીએ તો મળી શકે છે. The comparison of such data can be made easy with the help of Excel worksheet if we know the formula for the comparison. જો આપણને બધી ફોર્મ્યુલા ખબર હોય, રાઈટ, ટોટલની, એવરેજની, કોરિલેશનની, એટલે બધી જે અલગ અલગ ફોર્મ્યુલાઝ હોય તે આપણને ખબર હોય તો આપણે ઇઝીલી એને રિઝલ્ટ જે આપણું જે છે તે આપણને ઇઝીલી મળી શકે છે. ઓકે, સો એક્સેલ વર્કશીટ ખબર પડી ગઈ. નાવ our next point is diagram and graphs. As I told you that કે આપણે કોમ્પ્યુટરની અંદરમાં જે વર્ડ ફાઇલ છે કે પાવર પોઈન્ટ જે છે તેની અંદરમાં બી આપણે એક્સેલમાં પણ આપણે અલગ અલગ ડાયગ્રામ ને ગ્રાફ્સ બનાવી શકીએ છીએ. જો તમને આઈડિયા હોય તો, તમે બનાવ્યા હોય તો આપણે પ્રોપર ડેટા નાખીએ તો આપણે ઇઝીલી એનાને ગ્રાફના થ્રુએ જો રિપ્રેઝેન્ટ કરવું હોય તો આપણે ઇઝીલી એનું રિઝલ્ટ આપણને ગ્રાફના થ્રુએ મળી શકે છે. With the help of several programs in a computer, we can draw diagram and graphs which we frequently use in the economics. In the world, we can draw simple freehand figures like here word આવશે. In the world નહીં, word આવશે. In the world, we can draw simple freehand diagrams like demand curve, supply curve, etc. And with the help of the Excel, we can draw almost all types of figure and diagram. રાઈટ, એક્સેલની મદદથી આપણે નોર્મલી એની અંદર બધી એન્ટ્રી કરેલી હોય ને પછી જો ડાયગ્રામ પર આપણે કયું બતાવવું હોય તો એના પર ક્લિક કરીએ તો ઓટોમેટિક એ ડાયગ્રામ ડ્રો થઈ જાય છે. લાઈક બાર ડાયગ્રામની વાત કરીએ તો આપણે સિલેક્ટ કરવાનું હોય કે કયા બાર ડાયગ્રામ થ્રુએ બતાવવું છે, હોરિઝોન્ટલ, વર્ટિકલ, એ કયા થ્રુએ બતાવવું છે, તો એના પર ક્લિક કરીએ તો ઓટોમેટિક ડાયરેક્ટ આપણો ડાયગ્રામ ડ્રો થઈ જાય છે. બટ એના માટે આપણને પ્રોપર બધું ફોર્મ્યુલાઝ ને એક્સ્ટ્રા ખબર હોવી જોઈએ. ઓકે, સો આવી રીતે આપણું જે વર્ક છે તે ઇઝી થઈ જાય છે. આફ્ટર દેટ સ્ટોરેજ ટૂલ્સ. બહુ બધી ઇન્ફોર્મેશન હોય ઇકોનોમિક્સની અંદરમાં તો તે આપણે અલગ અલગ સ્ટોરેજ ટૂલ્સ હોય છે કોમ્પ્યુટરમાં. એઝ વી નો દેટ કે આપણે કોમ્પ્યુટરની અંદરમાં કે લેપટોપની અંદરમાં દરેક વસ્તુને આપણે સ્ટોર કરી શકીએ છીએ. આફ્ટર દેટ પેન ડ્રાઈવ છે, સીડી છે, એની અંદરમાં બી આપણે એ વસ્તુ સ્ટોર કરીને આપણે ગમે ત્યાં કેરી કરી શકીએ છીએ. In the computer, we can store our study materials, important documents, etc., which may be difficult store in the physical material. ફિઝિકલ મટીરિયલમાં સ્ટોર કરવું ડિફિકલ્ટ પડી જાય. વી નો દેટ કે એને સ્ટોલન થઈ જવાનું કે એ પછી કંઈ વસ્તુ ફાટી જવાનું કે એટલે કંઈ પણ થઈ શકે છે આપણે ફિઝિકલ ફોર્મમાં મટીરિયલ્સ હોય તો. બટ ઇફ ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ સોફ્ટ કોપી, રાઈટ, એટલે કોમ્પ્યુટરની અંદરમાં જો એવું વસ્તુ આપણે સેવ કરેલી હોય કે લેપટોપમાં કરેલી હોય, પેન ડ્રાઈવમાં હોય તો એવા બધા કોઈ પ્રોબ્લેમ્સ રહેતા નથી. Besides, it can be carried anywhere by transferring it in a hard disk or pen drive. બધું તો તમને ખબર જ હશે. By transferring it in email, Dropbox, Google Drive, etc., we can access this material and read it in any part of the world. ઇઝીલી કોઈને સેન્ડ કરવા માટે બી થઈ શકે છે. અને આપણે આપણા વી નો ધેટ કે હવે તમારા ફોનમાં બહુ બધા ફોટોઝ થઈ ગયા હોય, વિડીયોઝ થઈ ગયા હોય કે અમુક ડોક્યુમેન્ટ્સ વધારે થઈ ગયા હોય તો તમે એને ગૂગલ ડ્રાઈવમાં શિફ્ટ કરી અને આફ્ટર દેટ ગમે કોઈ પણ તમારા મેલ એડ્રેસની મદદથી કે એના મદદથી તમે કોઈ પણ ડિવાઇસમાં એ વસ્તુ જોઈ શકો છો. ઓકે, સો સ્ટોરેજ ટૂલ્સની મદદથી આ વસ્તુ ઇઝી પડી શકે છે. નાવ અધર ટૂલ્સ. સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ્સ આવે છે અમુક લાઇક SPSS, SAS, R આ પ્રોગ્રામ્સના નામ છે. જેવી રીતે એક્સેલ ને બધો પ્રોગ્રામ્સ આવે છે ને જે આપણને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. જ્યારે અમુક પ્રોગ્રામ્સ જે આવે છે SHAZM, PSPP, etc. are developed to do almost all type of data processing for lakhs of observation in the minutes by entering the right formula. રાઈટ, આ બધાની અંદર આપણે રાઇટ ફોર્મ્યુલા એન્ટર કરશું તો આપણને કંઈ પણ વસ્તુ ઇઝીલી કોઈ પણ જે રિઝલ્ટ છે, રાઈટ, કંઈ પણ કરવાનું હોય, કોઈ કમ્પેરિઝન કરવું હોય બે અલગ અલગ કન્ટ્રી વચ્ચે, બે અલગ અલગ રિજન વચ્ચે, તો કંઈ પણ વસ્તુ આ બધા પ્રોગ્રામ અમુક આવેલા હોય છે તો તેની મદદથી ઇઝીલી કરી શકીએ છીએ. હવે આમાંથી અમુક જે પ્રોગ્રામ્સ હોય છે તે કોસ્ટલી હોય છે, જ્યારે અમુક જે પ્રોગ્રામ હોય છે તે ફ્રી ઓફ કોસ્ટ પણ મળી શકે છે. રાઈટ,
જે કોસ્ટલી પ્રોગ્રામ્સ અમુક હોય છે તે મોટે ભાગે જે રિસર્ચર્સ છે, ડેવલપર્સ છે, તે લોકો યુઝ કરે છે, રાઈટ. અને બાકીના જે બધા છે તે અમુક જે ચીપ પ્રોગ્રામ હોય તો તે પરચેસ કરીને, કે ફ્રી ઓફ કોસ્ટ અમુક પ્રોગ્રામ હોય તો તે પરચેસ કરીને પોતાનું કામ કરે છે. બટ એક્સેલમાં ને એમાં બધી વસ્તુ થવી પોસિબલ નથી. એના માટે આપણે અમુક પ્રોગ્રામ્સ, અમુક કેલ્ક્યુલેશન કરવા માટે આપણે અમુક પ્રોગ્રામ્સને એવું પરચેસ કરવું પડે છે, રાઈટ. બટ એ પણ પરચેસ કર્યા પછી વસ્તુ જે છે આપણી ઇઝી બની જાય છે, રાઈટ. સો આ 5 પોઈન્ટ્સ તમને આપેલા છે કોમ્પ્યુટર ટેકનોલોજીના, કેવી રીતે ઇકોનોમિક્સની સ્ટડી માટે યુઝફુલ થાય તે, રાઈટ. એક વખત આપણે પાછા જોઈ લઈએ 5 પોઈન્ટ. નંબર 1 પ્રેઝન્ટેશન, કે તમને પીપીટીનું કીધું કે કેવી રીતે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તમને કીધું કે લો ઓફ ડિમાન્ડની કેવી રીતે આપણે અલગ અલગ સ્લાઇડના થ્રુ એક્સપ્લેન કરી શકીએ તો ઇઝી વસ્તુ બની જાય. એક્સેલ વર્કશીટ, કે અલગ અલગ ફોર્મ્યુલાની મદદથી આપણે કઈ બી વસ્તુ કમ્પેરિઝનમાં ને એમાં ઇઝી પડી શકે. વિધિન અ સેકન્ડ્સ, વિધિન અ મિનિટ્સ આપણે કોઈ પણ વસ્તુનું કેલ્ક્યુલેશન કરી શકીએ જો ફોર્મ્યુલા ખબર હોય તો આપણને. આફ્ટર દેટ ડાયાગ્રામ એન્ડ ગ્રાફ, આપણે વર્ડની મદદથી, પાવર પોઈન્ટ એક્સેલ શીટની મદદથી આપણે ડાયાગ્રામ અને ગ્રાફ જો ખબર હોય પ્રોપર મેથડ તો આપણે ઇઝીલી ડ્રો કરી શકીએ છીએ. સ્ટોરેજ ટૂલ્સ, કે કેવી રીતે આપણે એની અંદરમાં આપણે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકીએ છીએ. એન્ડ અધર ટૂલ્સ, કે બધી જ વસ્તુ એક્સેલમાં ને પાવર પોઈન્ટમાં ને એમાં થવી પોસિબલ નથી. એના માટે આપણે અમુક પ્રોગ્રામ્સ પરચેસ કરવા માટે પડે કે જેની અંદરમાં દરેક વસ્તુ મોટેભાગે કેલ્ક્યુલેટ થઈ શકે છે. તો એનો યુઝ બી કોમ્પ્યુટરમાં ઇઝીલી થઈ શકે, કોમ્પ્યુટર ટેકનોલોજી માટે ઇઝીલી થઈ શકે છે. 3 માર્ક્સની અંદરમાં, કે 2 માર્ક્સમાં બી પૂછાય, કે 5 માર્ક્સમાં પણ પૂછાય, કંઈ કહેવાય નહીં કેટલા માર્ક્સમાં પૂછાય તો, રાઈટ. તો પ્રોપરલી અન્ડરસ્ટુડ કરી અને આનો આન્સર લખજો. કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો તમે પૂછી શકો છો, રાઈટ. અને વર્ક બહુ ઓછાનું આવતું છે, સેન્ડ કરતા રહેજો વર્ક. એન્ડ આપણે જે નેક્સ્ટ ટેકનોલોજી છે, ઇન્ટરનેટ ટેકનોલોજી, તે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટડી કરશું. અત્યાર સુધીમાં કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી જોઈએ તો પાછા વિડીયોઝ જોઈ લેજો અને નહીં ખબર પડે તો પૂછી લેજો, રાઈટ. એન્ડ બીજી ઇમ્પોર્ટન્ટ થિંગ, ઘરની બહાર નીકળતા ના, સેફ રહેજો. તમારી અને તમારા ફેમિલીની સેફટી રાખજો, કેર કરજો. ઓકે, થેન્ક યુ.